ગરબાડામાં પોલીસના પીછો કરતા દારૂ ભરેલી કાર પલટી, જેસીબીની મદદથી જથ્થો જપ્ત કરાયો, ચાલક સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ। મધ્યપ્રદેશની સરહદેથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના બુટલેગરોના દુસ્સાહસ પર ગરબાડા પોલીસે પાણી ફેરવી દીધું છે। હિન્દી ચલચિત્રના કોઈ રોમાંચક દ્રશ્યને પણ ઝાંખા પાડે તેવી ઘટનામાં પોલીસે શંકાસ્પદ વાહનોનો ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગરે ભયભીત થઈ કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે દારૂ ભરેલી કાર ધડાકાભેર પલટી મારી ગઈ હતી। રસ્તા પર સર્જાયેલા આ અકસ્માતને પગલે વિદેશી દારૂની રેલમસેલ જોવા મળી હતી અને કાયદાના રક્ષકોની સતર્કતા સામે દારૂના સોદાગરોનો ખેલ ઊંધો પડી ગયો હતો। ગરબાડા પોલીસ મથકના પોલીસ નિરીક્ષક સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ લાલ આંખ સમાન કાર્યવાહીમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। પલટી ખાઈ ગયેલી કાર અને તેમાંથી વેરાયેલા દારૂના જથ્થાને સંભાળવા માટે પોલીસે મહાકાય જેસીબી મશીનની મદદ લેવી પડી હતી, જ્યાં ઘટનાની ગંભીરતા અને પોલીસની સજ્જતા દર્શાવે છે। અકસ્માત બાદ પણ પોલીસે ત્વરિત કામગીરી કરી મુદ્દામાલ કબજે કર્યો હતો અને સાબિત કર્યું હતું કે ગુનેગારો ગમે તેટલા સાતીર હોય પોલીસની પકડથી દૂર નથી। આ દિલધડક ઘટનાને પગલે પંથકના અને સરહદી વિસ્તારના બુટલેગરોમાં ભયનું લખલખો પ્રસરી ગયું છે। ગરબાડા પોલીસની આ સરાહનીય અને આક્રમક કામગીરીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસે કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનના કડક કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ અસામાજિક તત્વ આ પ્રકારનું દુસ્સાહસ કરતા 100 વાર વિચાર કરે।